જય દ્વારકાધીશ। 25% અમૃત પુષ્પ પ્રવાહી છે, બધા એક સાથે જોઈ લેજો। નજીક આવવું હોય તો નજીક આવી જાઓ જરા। 25% અમૃત પુષ્પ પ્રવાહી છે। આ કોઈ દવા નથી, એક વરસાદના પાણીનું વિજ્ઞાન છે। દિનેશભાઈ વિઠલાણી આ વસ્તુના સંશોધક છે, વ્યવસાયી એડવોકેટ છે, કોઈ ડૉક્ટર હકીમ કે વૈદ નથી। આ 25% પ્રવાહી છે એ આપણે ઢાંકણું ખોલવાનું છે, સીલ ખોલવાનું છે, ગોળાકાર સુધી મધ ભરવાનું છે। સીલ પેક કરી બોટલને 100 વખત હલાવી નાખવાની। મધને લિક્વિડ એકમેક થાય ત્યાં સુધી બોટલને હલાવવાની છે। એક રસ થઈ જાય સીલ પેક કરીને બોટલ તૈયાર કરીને ફ્રીજમાં મૂકી દેવાની। અહીંથી તમારે અમારા ફ્રીજમાંથી નીકળશે, તમારે આઈસમાં જ ઘર સુધી લઈ જવાનું। ઘરે 24 કલાક ફ્રીજમાં જ રાખવાનું છે કન્ટિન્યુ, બરાબર છે। હવે આ પીવાનું ક્યારે છે તો કે દર્દીને રાત્રે નીંદર આવે ત્યારે આ બોટલ ફ્રીજમાંથી કાઢી ફરી પાછી 50 વખત હલાવી નાખવાની। ઢાંકણું ખોલીને આ સીલની વચ્ચોવચ્ચ બરોબર મોટી સોયથી ગોળડા કરવાની સોયથી મોટો કાણું પાડવાનું છે। નીંદર આવે ત્યારે તમને અહીંથી ફાઇલ જોઈને લખી આપવામાં આવે એટલા ટીપા એક જ વખત જીભ ઉપર પાડવાના છે। પછી કંઈ ખાવું પીવું ચાવવું નહીં। પરેજી ખાસ અગત્યની છે। દૂધ અને દૂધની તમામ આઇટમો બંધ કરવી, ખટાશ દરેક પ્રકારનું બંધ કરવું, માવા મીઠાઈ બંધ કરવા, આથાવાળી વસ્તુ બધી બંધ કરવી, કોકમ ટમેટાના વઘાર વગરનું શાક, અને એ ઉપરાંત પાન માવા બીડી ગુટકા મસાલા વ્યસનો કંઈ પણ હોય તો પણ સંપૂર્ણ બંધ કરવા પડે છે। પરેજી પાડો તો જ રાહત મળે છે, એટલે પરેજી ખાસ પાડવી જરૂરી છે। એ દરમિયાન બીજી વખત અમૃત પુષ્પ લેવા આવેલા હોય એવા લોકો જરા નજીક આવો ને। બીજી વખત લેવા આવ્યા છો? કે ગામથી આવો છો સાહેબજી? અમદાવાદથી। અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મારા નાનીને કેન્સર હતું, 4th સ્ટેજમાં કેન્સર હતું। કઈ જગ્યાએ શરીરમાં હતું ભાઈ? કિડનીની ઉપર જે બોટમ આવે ઉપર ને બોટમ ને ચાંદીઓ પડી હતી। ડૉક્ટરે રિપોર્ટ કરાયા હતા, એને કીધું કેન્સર છે, બરોબર। 74 યર્સ છે। સક્સેસફુલ ઓપરેશન થાય બટ ગેરંટી કોઈ બી નહીં કે રૂજ આવી જાય આ તે ગમે એ જ ને માનુસલક્ષીને, બરોબર છે। એના બદલામાં મારા મામાએ મને સજેસ્ટ કર્યું હતું તો એકવાર હું રિપીટમાં આપણે લોકડાઉનમાં લઈ ગયા હતા, બરોબર। ફર્સ્ટ ટાઈમમાં અહીંયા હાલી બી નહોતા શકતા, આજે કમ્પ્લીટ હાલી શકે એવી પોઝિશન છે, બરોબર। ફેર પડી ગયો છે ને અગાઉ અમૃત પુષ્પ લીધા પહેલાં શું તકલીફ થતી હતી દર્દીને? હાલી નતા શકતા, હરખીને બોલીને આમ અશક્તિ ટોટલ આવી ગઈ, જેમ હિમોગ્લોબિન ટોટલ ડાઉન થઈ ગયું હોય તેમ બેડ ઉપર માણસ પડ્યું રહે, બસ એ રીતના, બરોબર। અને બ્લડની ઉલટી થાય એવી રીતના બધું, જેમ નોર્મલી કેન્સરમાં બધા સ્ટેજમાં થતું હોય એ રીતના, બરોબર। હાલી કમ્પ્લીટ ક્લિયર છે અત્યારે બધું રેગ્યુલર થઈ ગયું છે? હા, 1 મહિનાથી કશું નહીં, દવા લીધી પછી નોર્મલ ઓછું થતું હતું, 1 મહિનાથી કશું નથી। અમૃત પુષ્પ લીધા પછી ટૂંકમાં 74 વર્ષની ઉંમરે આટલી બધી ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવાઈ ગયા પછી પણ આટલી બધી રાહત થઈને ફરી પાછું તમે અમૃત પુષ્પ અમદાવાદથી લેવા આવ્યા છો। તમારો મોબાઈલ નંબર જણાવો ભાઈ। 8460110120। અચ્છા, આ નંબર ઉપર લોકો તમને પૂછશે કે ભાઈ આવી ગંભીર તકલીફ હતી, મોટી ઉંમર હતી પણ આટલી રાહત મળી અમૃત પુષ્પની, કેટલી અગાઉ બોટલ કોર્સ કર્યો છે? 3 અત્યારે 3 મંથનો 3 બોટલનો કોર્સ કર્યો, ફરી પાછું તમે અમૃત પુષ્પ લેવા આવ્યા છો દ્વારકા કેન્દ્ર ઉપર। ભલે જય દ્વારકાધીશ। એ સિવાય બીજા નેક્સ્ટ તમે કયા ગામથી આવો છો? તાલાડાથી। અગાઉ કેના માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મારા હસબન્ડને જીભનું કેન્સર હતું, બરોબર। અને કેટલી બોટલનો કોર્સ કરાવ્યો છે અહીંથી? 4 બોટલનો, બરોબર। એટલે ઓપરેશન થઈ ગયા પછી તમે અહીંયા અમૃત પુષ્પ લેવા, શેક લીધા પછી પણ અહીંયા અમૃત પુષ્પ લેવા આવ્યા હતા। કેટલી 4 બોટલ લઈ ગયા છો અગાઉ? કેટલીક રાહત છે? થોડી બોલવામાં રાહત છે, અગાઉ બોલાતું નહોતું એમ ને બોલવામાં રાહત છે, અને ફરી પાછું તમે અમૃત પુષ્પ લેવા આવ્યા છો। તમારો મોબાઈલ નંબર જણાવો। 73589241। આ નંબર ઉપર લોકો પૂછશે કે ભાઈ આવી ગંભીર તકલીફમાં પણ આટલી રાહત થાય છે તો એક સમાજમાં સારો મેસેજ જાય અને એક લોક જાગૃતિ ફેલાય। એ નેક્સ્ટ પછી તમારે ચર્ચા કરી લઈશું। એ સિવાય નેક્સ્ટ કોઈ છે નહીં? ભલે જય દ્વારકાધીશ।